સુરતના કેબલ સ્ટેડ બ્રિજને લઈને સાંસદે પાલિકાને લખ્યો પત્ર. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. બ્રિજ ઉપર સેફ્ટી જાળી લગાવવા બાબતે અનુરોધ કરાયો છે. વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે. નગરજનોની સલામતી માટે અને લોકો ઉશ્કેરાટમાં આત્મહત્યા કરી પોતાની અમૂલ્ય જિંદગી ન ગુમાવી બેસે તે માટે પત્ર લખાયો. 2009થી શહેરના તમામ રિવર બ્રિજોની ઉપર સેફ્ટી જાળી લગાવવામાં આવી હતી. 2009થી 10 પહેલાં સુરતના સરદાર બ્રિજ ઉપરથી અને સૌજી કોરાટ બ્રિજ ઉપરથી દર વર્ષે સરેરાશ 80થી વધુ લોકો આત્મહત્યા કરતા હતા. ત્યારે આ ગંભીર સમસ્યા બાબતે સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને પત્ર લખી અને તાકીદે ઘટતું કરવા સૂચન કર્યું હતું. 2009-10માં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ 90થી 100 લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ 70-80 લોકો આત્મહત્યા કરતા હતા. કારણ કે એ સીધો ઉપાય હતો. તેને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ હતા, કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ જતી હતી. ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને કર્યું હતું. ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ, સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું. તે પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી. સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું. ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા, નહેરુ બ્રિજ પર પણ લગાવી, નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી. પણ 2010માં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે. તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફ્ટી નેટ નથી. મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેજ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે, જેથી આ પુલ પરથી પણ લોકો કૂદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે, અમૂલ્ય જિંદગી બચે અને કેટલાય કુટુંબો બરબાદ થતા બચે.